મહાભારત આપણે બધાએ જોયું છે અને એવું કહેવાય છે કે દુનિયામાં જેટલા પણ યુદ્ધો થયા છે એમાં મહાભારત કદાચ સૌથી મોટું હશે. એમાં એક સેનાનું પ્રમાણ આવે છે અક્ષોહિણી. કદાચ તમે નામ સાંભળ્યું હશે. એ અક્ષોહિણી સેના એટલે એવું કહેવાય છે કે કૌરવો જોડે 11 અક્ષોહિણી સેના હતી અને પાંડવો જોડે 7 અક્ષોહિણી સેના હતી. પણ એ અક્ષોહિણી સેનાનું પ્રમાણ કેટલું હતું તો આપણે ગણીએ ને તો એક રથ હોય, એક હાથી હોય, 3 ઘોડા હોય અને 5 પદાથી એટલે કે પગે ચાલનારા હોય. આટલું જ્યારે મળે ત્યારે એક પત્તી બને. એ એક પત્તી એવા 3 પત્તી ભેગા થાય એટલે એક સેનામુખ થાય. એવા 3 સેનામુખ બને એટલે એક ગુલ્મ થાય. એવા 3 ગુલ્મ મળે એટલે એક ગણ થાય. એવા 3 ગણ મળે એટલે એક વાહિની થાય. એવી 3 વાહિની બને એટલે મળે એટલે એક પૃતના થાય. એવી 3 પૃતના મળે એટલે એક ચમુ થાય. એવા 3 ચમુ મળે એટલે એક અનિકિની થાય. અને આવી 10 અનિકિની ભેગી થાય એટલે એક અક્ષોહિણી સેના થાય. એટલે એક અક્ષોહિણી સેના જ્યારે મળે ત્યારે એની અંદર 21,870 રથ હોય. એટલા જ એની અંદર હાથી હોય. ઘોડાની સંખ્યા 3 ગણી થાય એટલે કે 65,000 લગભગ 65,300 આસપાસ એની ઘોડાઓની સંખ્યા થાય. અને કરીબ 1,09,350 કરીબ 1,10,000 જેટલા એની અંદર પદાતી એટલે કે પગે ચાલનારા થાય. તો આટલી મોટી અક્ષોહિણી સેનાઓ 11 અને 7 એ સામ સામે જ્યારે લડી હશે એટલે એ યુદ્ધ કેટલું ભયંકર હશે એની કલ્પના આપણે કરી શકીએ.